આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીતેન પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના હાઈવે પર સિમેન્ટ ભરેલું મિક્સર ટેન્કર ધમડાજી નજીક બ્રિજ ઉપર પલટી જતા અકસ્માત સર્જાયો. વલસાડ નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક સિમેન્ટ ભરેલું મિક્સર ટેન્કર ધમડાજી ગામ નજીક બ્રિજ ઉપર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કર ચાલકને ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી મુંબઈ તરફ જવાના માર્ગ પર આશરે 2 થી 3 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો હતો. વલસાડ જિલ્લા ટ્રાફિકને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો. ઉમરગામના સરીગામ બાયપાસ રોડ પર કેમિકલ ભરેલો ટેન્કરનું ટાયર ફાટતા પલટી મારતા મોટી જાનહાનિ ટળી. ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડ પર કેમિકલ ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા મોટી જાનહાનિ ટળી હતી. ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાં ભરેલું પ્રવાહી કેમિકલ રસ્તા પર વહેતું થયું હતું. ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં જતા બાયપાસ રોડ પર એક ટેન્કરનું ટાયર ફાટતા ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતાની સાથે જ ટેન્કરમાં રહેલું કેમિકલ કોઈ હાલ ખતરો નથી એવું ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જોકે ટેન્કરમાં રહેલું કેમિકલ કયા પ્રકારનું છે અને જોખમી છે કે કેમ એ તપાસનો વિષય રહ્યો છે. પહેલગામમાં આતંકી હુમલા સામે ધરમપુરના આતંકવાદીઓ સામે આક્રોશ. મૃત્યુ પામેલ પર્યટકોને શ્રદ્ધાંજલિ પાઠવવા ધરમપુર નગરમાં કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઈ. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલામાં યાત્રીઓના નિધનના સમાચાર સમગ્ર રાષ્ટ્ર અને માનવ સમાજ માટે ખૂબ જ દુઃખદાયક છે. આ હૃદય વિદારક ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમના આત્માની શાંતિ માટે ધરમપુર સમડી ચોક ખાતે ધરમપુર નગરજનો દ્વારા એકત્રિત થઈ શાંતિ પાઠ કરાયા હતા. ત્યારબાદ 2 મિનિટનું મૌન પાડી નગરના મુખ્ય વિસ્તારોમાં થઈને આંબેડકર સર્કલ સુધી કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. હિન્દુ સંસ્થાઓના આગેવાનોએ આ હુમલાની નિંદા કરી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સરકારી પોલિટેકનિક વલસાડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. સરકારી પોલિટેકનિક વલસાડ ખાતે સંસ્થાના NSS યુનિટ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ આચાર્ય શ્રીમતી રિંકુ શુક્લા તેમજ હીરક મહોત્સવના કન્વીનર ડૉક્ટર અમિત ધનેશ્વરના અધ્યક્ષતા હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 66 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉમિયા સોશિયલ ટ્રસ્ટ અને સંસ્થા વતી રક્તદાતાઓને પાણીની બોટલ, ચકલીનો માળો, ટોપી, સંજીવની કીટ અને શોપિંગ બેગ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર રક્તદાતાઓનું રક્ત એકત્રિત કરવા માટે વલસાડ રક્તદાન કેન્દ્રની ટીમ આવી હતી. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં સંસ્થાના NSS પ્રોગ્રામ અધિકારી નિરલ પટેલે જણાવ્યું હતું કે એકવાર કરેલું રક્તદાન અલગ અલગ 3 લોકોને જીવતદાન આપી શકે છે.
તેમજ તેમણે એ પણ ઉમેર્યું હતું કે આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓને સમાજ માટે કંઈક કરવાની પ્રેરણા પણ મળશે અને સમાજ માટે કંઈક કર્યાનો સંતોષ પણ મળશે. આ પ્રસંગે અશોકભાઈ, તેમની ટીમના સભ્યો તેમજ સંસ્થાના એનએસએસના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. નમસ્કાર, હું નીરલ પટેલ, એનએસએસ પ્રોગ્રામ અધિકારી, સરકારી પોલિટેકનિક વલસાડ. આજ રોજ સરકારી પોલિટેકનિક વલસાડ ખાતે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ તેમજ સંસ્થાનું એનએસએસ યુનિટ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ટોટલ 66 બોટલ એકત્ર કરી દરેક દાતાઓએ ખૂબ જ સારું અને સરાહનીય કામ કરેલ છે અને ભવિષ્યમાં પણ આવું જ કામ કરતા રહેશે એવી સંસ્થાઓની સૌને શુભેચ્છાઓ છે અને અભ્યર્થના છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે એકવાર કરેલું રક્તદાન અલગ અલગ 3 લોકોના જીવન બચાવી શકે છે. તો આપણે પણ રક્તદાન કરીએ અને બીજાને પણ રક્તદાન કરાવીએ એવો સંદેશનો યોગ્ય આપવામાં આવ્યો. ધન્યવાદ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.